તો લોકસભાના પરિણામોમાં ભરૂચની બેઠક પણ ચર્ચામાં રહી છે। ભરૂચમાં ભાજપના મનસુખ વસાવાએ સતત 7મી વાર જીતને રેકોર્ડ બનાવી દીધો છે। તો સામે ઇન્ડિયા ગઠબંધન તરફથી આપના ચેતર વસાવાએ પણ ટક્કર આપી। જો કે ગત ટર્મ કરતા વસાવાની લીડ ઘટી છે। ન્યૂઝ 18ની ટીમે પરિણામ બાદ મનસુખ વસાવા સાથે ખાસ વાતચીત કરી। વસાવાએ ઓછી લીડ માટેના કારણો પણ આપ્યા। ભરૂચ લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને પરિણામ પણ આવી ચૂક્યા છે। 6 ટર્મથી ભાજપનો ભગો લહેરાતો હતો, 7મી ટર્મ પણ ભાજપ જ જીતી છે, પરંતુ આ વખતે થોડી રસાકસી રહી છે। ત્યારે જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે, જેઓ 88,000 વોટોથી એમને લીડ મેળવી છે। ગત ટર્મમાં 3,64,000 જેટલા વોટથી લીડ મેળવી હતી। ચાલુ વર્ષે થોડી લીડ ઓછી મળી છે। આપણી એમની સાથે જ વાત કરીએ। સાહેબ, આ વખતે આપણને લીડ થોડી ઓછી મળી છે, કે મને શું કારણ ફેક્ટર હોઈ શકે? એનું એક જ કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું એક ગઠબંધન ને એની સાથે કેટલીક ટ્રાઇબલ સંગઠનની સંસ્થાઓ એમની સાથે જોડાઈ। વિરોધ પક્ષ બધા જ ભાજપને કેમ કરીને કાઢવું એ આખા દેશના લેવલે એક પોલિસી બનાવી। આ બધા કારણો અહીંયા ભરૂચ લોકસભામાં પણ કારણ બન્યા છે અને સાથે સાથે કેટલાક એવા મુદ્દા એમના હતા કે જે બિલકુલ કયા વગરના, આમ અપપ્રચાર, ખોટા ઉપજાવી કાઢેલા મુદ્દાઓ કે ભાજપ આવશે તો અનામત બંધ કરી દેશે, રિઝર્વેશન નોકરીઓમાં બંધ થઈ જશે। અને સાથે સાથે એક મુદ્દો જંગલની જમીન, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જંગલનો જમીનનો મુદ્દો લાવે છે કે રિઝર્વ ફોરેસ્ટ કે સેન્ચ્યુરી એરિયામાંથી આદિવાસીને સ્થળાંતરિત કરાવવાના છે। આવા બધા કારણોની સાથે સાથે આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે શાસન છે ને દિલ્હીમાં અમે મફત વીજળી આપીએ છીએ, મફત મુસાફરી કરાવે છે, મફત પાણી આપીશું, આવી ઘણી બધી મફતની વાતો કરીને લોકોને ભરમાયા। અને ટ્રાઇબલ વિસ્તારની અંદર ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં એ લોકો અમારા કરતાં વધુ મત મેળવી ગયા છે। બાકી અંકલેશ્વર છે, ભરૂચ છે, વાગરા, જંબુસર અને કરજણ, આ બધી વિધાનસભામાં પ્લસ રહ્યા છે। સાહેબ, વચ્ચે પણ આપણે જે ડેડિયાપાડા અને ઝઘડિયા જે સીટો છે, જેના આપણા જ કાર્યકર્તાઓ આપણા વિરુદ્ધ હતા અને તમે એમને ઠપકો પણ આપ્યો હતો, શું એ ફેક્ટર કામ કરી ગયો? એ પાસા પર કેટલીક રજૂઆતો આવી છે, એના પર અમે પાર્ટીમાં વાત મૂકીશું અને એની સમીક્ષા કરીશું કે ભાઈ કયા આગેવાનના વિસ્તારમાં આપણને નુકસાન થયું છે, ઓછા મત મળ્યા છે। એ આવનારા દિવસોમાં એ બધું બહાર આવશે। ખાસ હવે વાત કરીએ તો એનડીએની જે બેઠક મળવા જઈ રહી છે, આજે 25 જે સાંસદો ગુજરાતના છે દિલ્હી જવાના છે, તમે ક્યારે જવાના અને તમને કઈ રીતે બોલાવવામાં આવ્યા છે? જ્યારે સૂચના મળે કે દિલ્હી પહોંચવાનું છે તરત જ અમે દિલ્હી પહોંચી જઈશું અને જે બેઠક છે એમાં બેઠકમાં સામેલ થઈશું અને હજુ આવનારા દિવસમાં જ્યાં ઘટે છે, જે વિકાસની જરૂર છે તે વિસ્તારની અંદર વિકાસ અમે પહોંચાડીશું। બિલકુલ, આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા। ખાસ વાત કરીએ તો 6 ટર્મથી જીતતા હોય, 7મી ટર્મ પર એમને જીત મળી છે, પરંતુ ચાલુ વર્ષે 2024માં એમને લીડ ઓછી મળી છે, પરંતુ હજુ પણ આવનારા દિવસોમાં વધુને વધુ વિકાસ કરે અને આદિવાસીઓના મત વધુ મળે એ વાત કરીએ છીએ। ત્યારે હાલ તો જે દિલ્હીનો જે તેડાની વાત છે, એ દિલ્હીનો તેડો હજુ એમને મળ્યું નથી, કારણ કે એનડીએની બેઠકમાં મળતા જે સૂચના મળતા જેઓ દિલ્હી જવા રવાના થશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો દીવ દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત ભારે ચર્ચામાં છે। મતદારો પાસેથી પૈસા ઉઘરાવી ચૂંટણી લડનાર ઉમેશ પટેલ પર દીવ દમણની જનતાએ વિજયનો કળશ ઢોળ્યો છે। ભાજપ ઉમેદવારને કારમી હાર આપી તેમણે દિલ્હી તરફ પ્રયાણ કર્યું છે। પોતાને જીતાડનાર જનતાનો આભાર માનવા ઉમેશ પટેલ દીવ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું। કાર્યકરો અને સમર્થકોએ ડીજેના તાલે ફૂલહાર કરીને ઉમેશ પટેલને આવકાર્યા હતા। જીતના જશ્ન વચ્ચે ઉમેશ પટેલે ત્યારે તેઓ કયા પક્ષને પોતાનું સમર્થન આપશે તેના પર સૌની નજર છે। એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંને હાલ સરકાર બનાવવા માટે પ્રયાસમાં લાગ્યા છે, જો કે બહુમત માટે અન્ય પક્ષોની પણ જરૂર પડે તેમ છે। ત્યારે હાલ બંને પાર્ટીઓ ઉમેશ પટેલના નિર્ણય પર પણ નજર રાખી રહી છે। નવી સરકારની રચના માટે એક બેઠકો નિર્ણાયક સાબિત થઈ શકે છે। चुनाव के वक्त भी बोला था, ना मुझे सेंटर में भाजपा से प्रॉब्लम है, ना मुझे कांग्रेस से प्रॉब्लम है, कभी मुझे प्रॉब्लम नहीं रही है सेंटर से। यहाँ जो तानाशाही चलती थी उसका ही मैं विरोधी रहा हूँ, पर
सेंटर में क्या हो रहा है क्या नहीं हो रहा है, दमन दीव की जनता के लिए क्या उचित है, वो मैं अपने कार्यकर्ताओं से मिलूंगा, दमन दीव की जनता की भी राय लूंगा, लोगों से मिलूंगा। अभी बहुत वक्त है और दमन दीव के लिए जो उचित रहेगा, और दमन दीव ही नहीं बल्कि दादरा नगर हवेली के लिए भी क्या उचित रहेगा, वो दोनों प्रदेशों को मैं, दोनों प्रदेश के लोगों का हित देखकर मैं जो भी करना होगा वो उचित करूंगा। સમાચારમાં આગળ વાત રાજકોટની ચૂંટણી જીત્યા બાદ પરસોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા. પરિણામ બાદ પ્રથમ વખત પરસોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા છે. ચૂંટાયેલા 25 સાંસદો સાથે રૂપાલા દિલ્હી પહોંચ્યા. આજની બેઠકમાં અન્ય સાંસદો સાથે રૂપાલા હાજર રહેશે. તો ચૂંટાયેલા જે 25 સાંસદો છે તેમની સાથે રૂપાલા પણ દિલ્હી પહોંચ્યા છે. મહત્વપૂર્ણ આ બેઠક અને આ બેઠક પર સૌની નજર પણ રહેશે. ચૂંટણી જીત્યા બાદ રૂપાલા દિલ્હી પહોંચ્યા છે અને આ મહત્વપૂર્ણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યની સૌથી ચર્ચાસ્પદ સીટ બનાસકાંઠા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી, જેમાં બનાસની બહેન અને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતાને 3,406 મતોથી તેમનો ભવ્ય વિજય થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે ગેનીબેન ઠાકોરે ખાસ વાતચીત પણ કરી હતી. તો ગુજરાતમાં હેટ્રિક રોકવાનું જશ જે છે તે ગેનીબેનને આપવામાં આવી રહ્યો છે. સાથે સાથે ગેનીબેન ભાવુક પણ થઈ ગયા હતા. જે પ્રકારથી લોકોએ તેમને પ્રેમ આપ્યો છે તેને લઈને તેઓ ભાવુક પણ થયા. તેમણે પોતાની પ્રતિક્રિયા પણ આપી. બનાસકાંઠા જિલ્લામાં જે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે એના પછી બનાસકાંઠા જિલ્લામાં જશ્નનો માહોલ છે. અત્યારે અમે પહોંચ્યા છીએ ગેનીબેન જોડે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે અભિવાદન કરવા માટે ગેનીબેનનું આવી રહ્યા છે. વહેલી સવારથી જ અનેક લોકો જે છે ગેનીબેનને અભિનંદન આપવા માટે આવી રહ્યા છે અને અત્યારે આપણે સાથે ગેનીબેન ઠાકોર છે એમની જોડે આપણે વાત કરીશું. પહેલા તો બેન તમને અભિનંદન. થેન્ક યુ, આભાર આપનો પણ. બેન, મહત્વની જે કાંટાની ટક્કર હતી અને ગુજરાત તેમજ દેશની નજર માત્ર આપણી બનાસકાંઠા સીટ પર હતી અને આ સીટ ઉપર પહેલેથી જ એવું લાગતું હતું લોકોને કે ગેનીબેન જીતી રહ્યા છે અને ગેનીબેનની જે ટક્કર હતી શું રેખાબેન ચૌધરી સામે હતી કે પછી ડેરી સામે હતી કે બેંક સામે હતી? પહેલો તો બનાસકાંઠાની જનતાનો અને જે લોકોએ રાત દિવસ મજૂરી કરી એમનો બધાનો હૃદયપૂર્વક આભાર. ટક્કર લોકશાહી ઢબે જે ચૂંટણી લડતું હોય એની સામે હોય, એક પાર્ટીની વિચારધારા હોય, પણ હું માનું છું ત્યાં સુધી આપે કહ્યું એ પ્રમાણે અમે અમારી ચૂંટણીના જે દરેક મિટિંગમાં પણ એક જ મુદ્દો હતો કે કોઈ પણ બહારના વ્યક્તિઓ આવીને બનાસકાંઠા જિલ્લાને બાનમાં લે, અહીંયા રહેવું નહીં, લોકોના સુખ દુઃખના ભાગીદાર થવું નહીં, સત્તા ભોગવવી, ધંધા રોજગાર કરવા અને છતાં લોકલ આગેવાનો હોય એમની રાજકીય કારકિર્દી ખરાબ કરી નાખવી અને દરેક સમાજોમાં વિવાદ ઊભા કરાવવા. આ કામ જ્યારે છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠાની અંદર થઈ રહ્યું ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજો, ઇવન હવે જે સમાજના આગેવાનો હેરાન કરે છે એ સમાજના આગેવાનો પણ હવે બહુ તંગ થઈ ગયા છે અને એટલા માટે કરીને એક જે એકદમ સરમુખતારશાહી તરફ આખા જિલ્લાને દબાવવા માટેના પ્રયત્નો કર્યા હતા, એમાંથી લોકોએ દબાવમાંથી બહાર નીકળીને એક બનાસકાંઠા જિલ્લા આઝાદ હતો, છે અને રહેશે એ મેસેજ આપ્યો છે. બેન, મહત્વની વાત તો એ હતી કે જ્યારે તમે ચૂંટણી પ્રચાર માટે નીકળતા હતા ત્યારે લોકોએ સૂત્ર આપ્યું હતું બનાસની બેન ગેનીબેન. બનાસની બેન ગેનીબેન એ સૂત્ર સમગ્ર જે યુવા વર્ગમાંથી પોતે જ આ સ્લોગન બનાવીને જિલ્લાના લોકો સમક્ષ મૂક્યું અને લોકોએ એને ઉપાડી લીધું. મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયા હોય એમણે પણ ખૂબ અગ્રેસિવ રહી અને કેમ્પેનમાં જે એક પોઝિટિવ વાત કરવાની થાય એ વાત કરી છે. ત્યારે બનાસની બેન ગેનીબેન એટલા માટે કે આપણી સંસ્કૃતિ એ સનાતન ધર્મની સંસ્કૃતિ બહેનો માટે, દીકરીઓ માટે અને એના માટે ખૂબ સૌમાનભેર સંસ્કૃતિ રહી છે અને સૌમાનના ભાગ રૂપે જાહેર જીવનના લોકો ઘણા સાહેબ કહેતા હોય, કોઈ મેડમ કહેતા હોય, અલગ અલગ રીતે એમને બોલાવે એવું ઈચ્છતા હોય, પણ હું કાયમી એવું ઈચ્છું કે મને બેન કહીને બધા જ બોલાવે. તો બેન શબ્દ એ બધા માટે સરખો લાગુ પડે અને આપણી સંસ્કૃતિ પ્રમાણે બેનથી બીજો કોઈ માનવાચક શબ્દ નથી. એટલે બનાસની બેન તરીકે જ્યારે સમગ્ર જિલ્લે મેં વાત કરી કે ભાઈ વાવ વિધાનસભાના લોકોએ તો મામેરું ભર્યું, પણ હવે તમે જિલ્લાવાળા મારું મામેરું ભરો. અને મામેરું એટલે મતનું મામેરું. ચૂંટણી હોય એટલે આગેવાનો
અનેક પ્રકારની ડિમાન્ડો કરે, ગાડીઓની કરે, પૈસાની કરે, બીજા કામોની કરે, પણ આ એક ચૂંટણી એવી હશે કે નથી ઓફિસો ખોલી, નથી આગેવાનોએ કોઈ માગણી કરી ગાડીઓની શેની, અને નથી લોકોએ એક એમને જાતે સ્વભૂ તાકાતથી મતદાન કર્યું. બીજું એવું હતું કે ભાજપ પ્રચાર દરમિયાન એવું કહી રહ્યું હતું કે જો તમારી પાસે 2 ભેંસો હશે ને તો એક ભેંસ જે છે તે કોંગ્રેસ લઈ લેશે, તો શું કહેવું છે આ બાબતે? હવે અમારે એક તો મોટો એક તબેલા બનાવવા પડશે, એક ભેંસ આટલા દેશની ભેંસો રાખવી ક્યાં, પણ એમને બોલવું જ હોય. અને કોંગ્રેસ તો 50 વર્ષ રાજ કર્યું તો કેટલી ભેંસો ચોરી. અને દેશના વડાપ્રધાન આવડી મોટી પાર્ટી દેશના ઇકોનોમી માટે બોલે, રોજગારી માટે બોલે, પોલિસી માટે બોલે, પડકારો માટે બોલે. હવે ભેંસાની વાતો કરે દેશનો વડાપ્રધાન, એટલે પાયા વિહોની વાતમાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ છતાં અમે ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ભાઈ અમારી ભેંસો ચોરી નહીં થાય, ચોરી એના ચોકીદાર તો અમે મજબૂત છીએ, પણ અમારી ભેંસોનું દૂધ ભરાઈએ છીએ. એ બનાસ ડેરી પાટણ જિલ્લાવાળા લઈ ગયા છે, એટલે પીએમને એમ કહીએ કે અમારી ડેરી. સમાચારમાં આગળ વાત વડોદરાની યુસુફ પઠાણની જીતને લઈને વિવાદાસ્પદ પોસ્ટ. વડોદરા ભાજપ નેતાની વિવાદાસ્પદ પોસ્ટ. વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે. વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટીના એક ખેલાડી આપણા શહેરના તાંદલ જાતિ છે, તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં સુનિલ સોલંકીની પોસ્ટથી અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સુનિલ સોલંકીને ભાજપે સુરત લોકસભા બેઠકના પ્રભારી પણ બનાવ્યા હતા. તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના શોભનાબેન બારૈયાનો ભવ્ય વિજય થયો છે. શોભનાબેને 1.5 લાખથી વધુ મતથી જીત નોંધાવી છે. ભાજપની ભવ્ય જીતથી કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. મોડાસામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલય પર શોભનાબેનનો સ્વાગત સમારોહ યોજાયો હતો. શોભનાબેનને ફૂલહાર કરી સાફો પહેરાવીને સ્વાગત કરાયું અને શુભેચ્છા આપવામાં આવી. કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ઉપસ્થિત રહ્યા. શોભનાબેને રોજગારી, શિક્ષણ અને સિંચાઈના કામોને પ્રાથમિકતા આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારી બહુમતીથી જીતીને આવ્યા છીએ. માન્ય મંત્રી સાહેબ, માન્ય ઝાલા સાહેબ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે. વિકાસના કાર્યો કરીશું, સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું. બેન શોભનાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો, છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે. અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.